क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો અસીમ સર, બર્ન્સ્ટીન તરફથી રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે એક્શન તેમના તરફથી કોફોર્જમાં છે, પણ હવે એ તો જૂની એમની ભૂલ હતી. 6,980 એટલે અત્યારે સ્ટોક જ 9,800 પર ચાલે છે, એટલે હવે ત્યાંથી એમને રિવાઇઝ કર્યા છે, ટાર્ગેટ આપ્યા છે 11,280ના. પણ આ સિવાય પરસિસ્ટન્ટ, ઇન્ફોસિસ, TCS આ બધા પર પણ રિવ્યૂ પોઝિટિવ. એક KPIT ટેક માટે તેઓ નેગેટિવ થયા છે અને ઝોમેટો પર તેમણે ટાર્ગેટ્સ ઇક્વલ રાખ્યા છે, જે પહેલાંના હતા 335ના, કેમ કે રિપોર્ટ પણ એમનો રિસેન્ટ હતો. તો બર્ન્સ્ટીન દ્વારા એકમાત્ર KPIT ટેક સિવાય લગભગ બધી જગ્યાએ એમણે ટાર્ગેટ્સ રિવાઇઝ કરીને અપવર્ડ્સ ટાર્ગેટ આપ્યા છે સર IT સેક્ટર પર. સૌપ્રથમ તો યશ, IT સેક્ટર માટેના ઘણા બધા એક કોન્ટ્રાડિક્ટરી રિપોર્ટ્સ પણ આપણે પાસ્ટમાં જોયા છે. મારું આવું અંગત રીતે આ રિપોર્ટ્સ ડેફિનેટલી પોઝિટિવ દેખાડે છે, પણ મારું જે અંગત સ્ટડી છે એ પ્રમાણે હું કહું છું કે ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આજે વર્લ્ડ તમે જોશો તો બહુ ટર્મોઇલમાં છે, સર્ટન પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ ઇઝ પેલા વોરના ઝોનમાં છે, IT સ્પેન્ડિંગની પણ ચિંતા થતી હોય છે. પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે જે ઇન્ડિયન IT સેક્ટર છે એ બહુ જ રિઝાયલન્સ છે અને ઓન ધ કોન્ટ્રારી આપણને એક સારો ગ્રોથ દેખાડશે. બીજી વસ્તુ એ છે કે જે રીતે ટેકનોલોજીમાં ચેન્જીસ થઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિકોમ્યુનિકેશન અને બેન્કિંગ સેક્ટરમાં તમે જોશો તો બહુ જ ફાસ્ટ ચેન્જીસ થઈ રહ્યા છે હવે, અને એ અપગ્રેડેશન ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, જેમાં સર્વિસ પ્રોવાઇડર તરીકે ઇન્ડિયન IT સેક્ટર વિલ પરફોર્મ વેરી વેલ. એટલે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે મને ખ્યાલથી કદાચ પહેલા ચર્ચા કરેલી હતી IT સેક્ટરમાં, ત્યારે ઇન્ફોસિસ લગભગ 1,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આજે આ માર્કેટ આટલું વધ્યું, એમાં આપણને જો તમે પોર્ટફોલિયો તરીકે સ્ટોક જુઓ તો બહુ જ સારું રિટર્ન આ સ્ટોકે આપેલું છે અને એ સ્ટોકનું પરફોર્મન્સ હજી પણ આવું કન્ટિન્યુઅસ રહે એવી શક્યતા છે. એટલે IT સ્પેન્ડિંગની વાત કરીએ, હવે નવી ગવર્મેન્ટ યુએસમાં પણ આવશે, એનો સ્ટેન્ડ પણ આપણે જોવાનું રહેશે. H1B વિઝા માટે શું થાય છે એ પણ જોઈશું. ડિસ્પાઇટ ઓલ ધીસ ઓડ્સ, હું એવું માનું છું કે આપણી કંપનીઓ જે IT સેક્ટરમાં છે they will perform really very well, અને પોર્ટફોલિયોમાં આપણે જે એલોકેશન કરતા હોય તેનું રિઝનેબલ એલોકેશન આ સેક્ટરને કરવું જોઈએ. મારો વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે અને સારી કંપનીઓ પોર્ટફોલિયોમાં રાખવા માટેની મારી એડવાઇસ છે. આ બધી કન્ટિન્જન્સીના હોવા છતાં પણ જે રીતે કંપનીઓ પરફોર્મ કરી રહી છે, યુઝ કેશ જનરેટ થવાની પૂરેપૂરી શક્યતા છે. નો ડાઉટ અત્યારે બાયબેકના જે બેનિફિટ્સ હતા એ બધા નીકળી ગયા છે, પણ લિબરલ ડિવિડન્ડ આવે એવી પૂરેપૂરી શક્યતા છે. સો ઇન્વેસ્ટર માટે તો માનું ત્યાં સુધી કોઈ આમાં નેગેટિવ બનતું નથી. હોલ્ડ અને એડ.